શિરોડ ગ્રામ પંચાયતથી આજરોજ બીજેપી જિલ્લા પ્રમુખ એપીએમસી પ્રમુખ તાલુકા મામલતદાર સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયત સદસ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના બાળકો હાથમાં તિરંગો લઈને નીકળેલ તિરંગા યાત્રાએ શિરોડ નગર દેશભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું। આવનાર સ્વતંત્રતા દિન 15મી ઓગસ્ટને લઈને સમગ્ર દેશમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા स्वतंत्रता का उत्सव स्वच्छता के संग थीम पर ठेर ठेर देशभर में तिरंगा यात्रा आयोजन કરવામાં આવી રહ્યું છે। શિરોડ મુકામે તારીખ 13 ઓગસ્ટ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રશીદભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં શિરોડ ગ્રામ પંચાયત સરપંચ કિન્નલબેન પટેલ ઉપસરપંચ નીતિન ખત્રી અને ગ્રામ પંચાયતના સદસ્યોએ એપીએમસી પ્રમુખ સચિન પટેલના સહયોગ અને માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું। આ તિરંગા યાત્રામાં મામલતદાર મુકેશભાઈ, મામલતદાર સ્ટાફ, તાલુકા પંચાયત કચેરી સ્ટાફ, આંગણવાડી કાર્યકરો, શિનોર પીએચસી इंचार्ज टीएचओ डॉक्टर जिग्नेशभाई तथा स्टाफ, बीजेपी तालुका प्रमुख संकेत पटेल, सार्वजनिक हाईस्कूल स्टाफ અને બાળકો અને ગામના અને તાલુકાના આગેવાનો વસંતરાય, મુકેશભાઈ, જયેશભાઈ, હરિભાઈ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। શિરોડ ગ્રામ પંચાયતના કોમ્પાઉન્ડમાં સર્વપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને તિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું હતું। તિરંગા યાત્રા ગ્રામ પંચાયતથી બસ સ્ટેન્ડ મેન બજાર, ચારબાગ, ભાટ શેરી, રામજી મંદિર, ભૂષા ફળી, સોની બજારની પરત ગ્રામ પંચાયત આવી પૂર્ણ કરી હતી અને ગામના મેન વિસ્તારોમાં તિરંગા યાત્રા નીકળતા ગામમાં દેશપ્રેમનું વાતાવરણ ફરી પડ્યું હતું। જ્યાં જ્યાંથી રેલી પસાર થતી હતી ત્યાં ગ્રામજનો આ રેલીને જોઈને દેશભક્તિમય વાતાવરણ બનતા રેલીએ આકર્ષણ જમાવ્યું। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર। માં નર્મદાના કિનારે આવેલું વડોદરા જિલ્લાનું શિનોર તાલુકાની અંદર સરકાર અને સંગઠન દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે તિરંગા યાત્રાનું જે શિનોર તાલુકામાં આયોજન થયું છે ત્યારે આ યાત્રામાં સૌ ધર્મના લોકો જોડાયા અને અમારા તાલુકા પંચાયતના પ્રમુખને એપીએમસીના ચેરમેન સચિનભાઈ, અમારા મંડળના પ્રમુખ અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, તમામ જ્ઞાતિના આગેવાનો આ શિનોર તાલુકામાં જે યાત્રા તિરંગા યાત્રા નીકળી અને માં નર્મદાના કિનારે જે દેવોદેવીનો વાસ છે ત્યારે આ શિનોરની અંદર સ્વચ્છતા અભિયાનનો પણ કાર્યક્રમ એટલો ચાલે છે અને હરેક ધર્મના લોકો આ યાત્રાની અંદર જોડાયા છે। હું આ શિનોર તાલુકાના સર્વે જનતાનો યાત્રા વતી હું આજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમનું દિલથી સ્વાગત કરું છું જે યાત્રામાં જોડાયા।